બિહારના સાસારામ ખાતે યોજાયેલી રેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદીઓ માટે આપ્યો કડક સંદેશ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેલીમાં જણાવ્યું હતું કે તેઓ અગાઉ આપેલા વચનને પૂર્ણ કરીને બિહાર પરત ફર્યા છે. તેમણે 22 એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ભારતે આ હુમલાનો કડક જવાબ આપ્યો છે, જેના પરિણામે આતંકવાદનો નાશ થયો છે. મોદીએ વધુમાં કહ્યું કે આજે જ્યારે હું બિહાર આવ્યો છું ત્યારે હું આપેલા વચનને પૂર્ણ કરીને આવ્યો છું. આ રેલીમાં પ્રધાનમંત્રીએ આતંકવાદ સામે ભારતની મજબૂત નીતિ પર ભાર મૂક્યો અને જણાવ્યું કે આતંકવાદીઓ અને તેમના સમર્થકોને કડક સજા આપવામાં આવશે. તેમણે કહ્યું કે આતંકવાદીઓ અને તેમના સમર્થકોને એવી સજા મળશે કે તેમની કલ્પનાથી પણ મોટી હશે. મોદીએ જણાવ્યું કે આતંકવાદીઓ અને તેમના સમર્થકોને શોધીને સજા આપવામાં આવશે. તેમણે કહ્યું કે ભારત આતંકવાદ સામે ઝૂકશે નહીં અને દરેક આતંકવાદી અને તેમના સમર્થકોને શોધીને સજા આપશે. પ્રધાનમંત્રીએ આતંકવાદ સામે લડવા માટે સશસ્ત્ર દળોને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. તેમણે કહ્યું કે સશસ્ત્ર દળોને આતંકવાદ સામે જવાબ આપવાની રીત, લક્ષ્ય અને સમય નિર્ધારિત કરવાની સંપૂર્ણ ઓપરેશનલ સ્વતંત્રતા આપવામાં આવી છે. आतंकवाद के खिलाफ भारत की लड़ाई न रुकी है न थमी है. आतंक का फन अगर फिर उठेगा तो भारत उसे बिल से खींचकर कुचलने का काम करेगा. तो हमारी लड़ाई देश के हर दुश्मन से है, फिर वो चाहे सीमा पार हो या देश के भीतर हो. हमने माओवादियों को उनके किया की सजा देनी शुरू की. हम युवाओं को विकास की मुख्य धारा में भी लेकर आए. 11 सालों की दृढ़ प्रतिज्ञा का फल आज देश को मिलना शुरू हुआ है. 2014 से पहले देश में 125 से ज्यादा जिले नक्सल प्रभावित थे. अब सिर्फ 125 से ज्यादा, अब सिर्फ 18 जिले नक्सल प्रभावित बचे हैं.